નમસ્કાર, આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ અને હું છું રાવત બિનલ. હિંમતનગરમાં જાણત શહેરે મજૂર દિવસ નિમિત્તે મજૂરોનું સન્માન, આરોગ્ય સેવા અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ. આજે 1 મેના રોજ સમગ્ર દેશમાં મજૂર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અવસરે હિંમતનગર ખાતે જાયન્ટ સહિયર ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. હિંમતનગરના મહાવીરનગર 4 રસ્તા વિસ્તારમાં મજૂર વર્ગના લોકોને ચા અને રૂમાલનું વિતરણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ મજૂર દિવસનું મહત્વ સમજાવી તેને પ્રોત્સાહિત કરવામાં આવ્યું. આ ઉપરાંત રંગોળી શાળા, વિશ્વ પૃથ્વી દિવસ અને પર્યાવરણ જાગૃતિ વિષયક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પર્યાવરણ સંરક્ષણ અને માહિતગાર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઝોન ઓફિસર સોનલબેન મહેતા, પ્રમુખ રાજશ્રીબેન ત્રિવેદી, ઉપપ્રમુખ દક્ષાબેન ગોર, રેખાબેન પટેલ, મંત્રી હિનાબેન સોની, વિમલાબેન રાવલ, રીટાબેન સોની સહિત અનેક બહેનો હાજર રહ્યા હતા. રંગોળી શાળાના કાર્યક્રમમાં હિનાબેન શાહ, અંશિતા મહેશ્વરી તથા સ્ટાફ મિત્રોએ સહકાર આપ્યો હતો. તે ઉપરાંત ધન્વંતરી રથ દ્વારા મજૂર વર્ગના લોકોને આરોગ્યલક્ષી સેવાઓનો લાભ પણ અપાયો હતો.